હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. અને આજે હું બનાવવા જઈ રહી છું કડબાર, જે ઠંડી ઠંડી રેસીપી છે. આ ઉનાળામાં ખાવાની મજા આવે તેવી અને સ્વીટ પણ છે. તો ચલો બનાવીએ. કડબાર બનાવવા માટે મેં અહીંયા પર લીધા છે થોડા ડ્રાયફ્રૂટ્સ, દળેલી ખાંડ, કેસરના તાતણા, રોઝ સિરપ જે મેં ઘરે જ બનાવેલું છે, અને લીધું છે દહીં. તો આ જે દહીં છે ને તેના 2 પાર્ટ કરવાના છે. એક થોડું વધારે રાખીશું અને એકમાં થોડું ઓછું રાખીશું. તો લઈ લઈએ એક વાટકામાં. જે વધારે ભાગ રાખીએ ને તેમાં રોઝ સિરપ એડ કરીશું, અને ઓછો ભાગ રાખીએ તેમાં કેસર. તમે તમારા ફ્લેવર પ્રમાણે 2 અથવા તો 3 એ રીતે ભાગ કરીને કરી શકો છો, અથવા તો કોઈ એક જ તે ફ્લેવરમાં કરી શકો છો. પણ અલગ અલગ ફ્લેવર હોય ને તો શું છે કે કલર અલગ દેખાય તો દેખાવમાં પણ સારું લાગે, અને સ્વાદમાં પણ 2 મિક્સ ટેસ્ટ થઈ જાય એટલે સારું જ લાગે. તો હવે લઈશું એક વાટકી, અને તેમાં કેસરના તાતણા થોડા લઈશું. જે ઓછો ભાગ છે ને તેમાં નાખવાનું છે. તો એના પ્રમાણમાં કેસરના તાતણા લઈ લઈએ થોડા, અને તેને થોડા વાટી લઈએ. કારણ કે કેસરને કેવું હોય કે ગરમ પાણી અથવા તો ગરમ દૂધમાં આપણે પલાળી રાખીએ તો સરસ એવો કલર આવી જાય. હવે આમાં પાણીનો ભાગ રાખવાનો નથી, એટલે થોડું વાટી લઈએ ને પછી દહીંમાં એડ કરી દઈશું, એટલે સારો એવો કલર આવી જશે. તો દહીંમાં એડ કરી દીધું. હવે તેમાં એડ કરવાની છે દળેલી ખાંડ. તો ખાંડ લઈ લઈશું દળેલી. દહીં મોળું જ છે એટલે ખાંડ એમ ઓછી જ જરૂર પડશે, પણ જ્યારે જામે ને બરફ થાય ને ત્યારે થોડું એવું છે ને ગળપણ ઓછું થઈ જાય, એટલે થોડું વધારે જ તે ગળપણ એડ કરવાનું. અને હવે ખાંડ, દહીં અને કેસર બધું મિક્સ કરી લઈએ. મિક્સ કરતાં જોઈ શકાય છે કલર સારો એવો ચેન્જ થઈ ગયો છે. જે સફેદ હતો તેમાંથી પીળાશ પડતો ઓફ વ્હાઈટ જેવો થઈ ગયો છે. હજી થોડી વાર રાખી મૂકીશું ને એટલે સારો એવો કલર આવી જશે. તો મૂકી દઈએ સાઈડ પર. હવે જે વધારે રાખ્યું હતું દહીં વાટકામાં તે લઈ લઈએ, અને તેમાં રોઝ સિરપ એડ કરી દઈએ. આ જે રોઝ સિરપ છે ને તે મેં ઘરે જાતે જ બનાવેલું છે, ગુલાબની પાંદડી લઈને, અને એક તારની ચાસણી બનાવી હતી. પાંદડીને ઉકળવા દીધી હતી અને સરસ એવો આવો કલર આવી ગયો. હવે મિક્સ કરી લઈએ. રોઝ સિરપ છે તેમાં પણ ખાંડનો ભાગ છે, તો એ જ પ્રમાણે ખાંડ એડ કરીશું, કેમ કે થોડું તો ગળપણ છે જ તે પહેલેથી. તો હવે દળેલી ખાંડ એડ કરી દઈએ. પહેલાં કીધું એ રીતે થોડું ગળપણ વધારે જ રાખવાનું, કેમ કે જામશે ને ત્યારે થોડું એવું ઓછું થઈ જશે ગળપણ, એટલે પહેલેથી જ થોડું વધારે જ નાખીશું. હવે આને મિક્સ કરી દઈએ. જો તમે ખાંડ નથી નાખવા માંગતા તો સાકર અથવા તો મધ પણ એડ કરી શકો છો. મિક્સ કરીએ એટલે કલર સારો એવો ચેન્જ થઈ જશે. આમાં દહીં જે છે ને એ જે મોળું હોય ને એ જ દહીં વાપરવાનું. જો થોડું ખાટું હોય ને તો એને છે ને બાંધી દેવું, જેથી કરીને ખટાશ ઓછી થઈ જાય અને પાણીનો ભાગ પણ ઓછો થઈ જાય. તો 2 સારા કલર થઈ ગયા તૈયાર. હવે એક ડીશ લઈશું, અને ડીશમાં પહેલાં લઈશું જે રોઝ સિરપ એડ કર્યું હતું એ દહીં, જે વધારે પ્રમાણમાં રાખ્યું હતું દહીં, એ લઈ લઈશું. હવે લઈશું કેસરવાળું દહીં, અને એ પણ એ જ રીતે ડીશમાં પોર કરી દઈશું, જેથી કરીને 2 કલર અલગ અલગ દેખાય અને એમ જોવામાં પણ સારું લાગે એ રીતે પોર કરીશું. હવે નાખીશું થોડા ડ્રાયફ્રૂટ્સ, જેમાં મેં કાજુ અને બદામ લીધા છે, જેના નાના નાના પીસ કરી લીધા છે, અને તે ઉપરથી આ રીતે નાખી દઈએ. થોડો ક્રંચ પણ આવે અને સારું પણ લાગે. અહીંયા પર ગુલાબની પાંદડી પણ લઈ શકો છો, સૂકા ગુલાબની પાંદડી, તો તેનાથી પણ કલરફુલ દેખાય. તો આને હવે ફ્રીઝમાં 7 થી 8 કલાક માટે સેટ કરવા
મૂકી દઈશું. 7 થી 8 કલાક બાદ જોઈ શકાય છે આપણું કડ બાર્ક તૈયાર છે, જે એકદમથી ઠંડુ પણ છે અને સ્વીટ પણ છે. બાળકોને આ કડબાર્ક ખાવાની મજા જ પડી જશે. તો એકવાર આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો. અને ઉનાળો છે, ઠંડુ અને ગળ્યું બહારનું ખાય એના કરતાં જો આ રીતે ઘરનું બનાવેલું ખાય છોકરાઓ તો હેલ્ધી પણ છે અને સારું પણ છે. તો આ રીતે પીસ કર્યા પછી તેને હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આ ઠંડુ ઠંડુ કડબાર્ક સર્વ કરીશું. તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ ઉનાળાની સિઝન પૂરી થાય તે પહેલાં આ કડબાર્ક જરૂરથી ટ્રાય કરજો. આવજો.